ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર એમાં 8મું ચેપ્ટર લઈશું ધ કંજક્શન. કંજક્શનને ગુજરાતીમાં કહેવાય સંયોજક. આ કંજક્શન એટલે કે સંયોજક એ કયા કયા છે? તો એક છે એન્ડ, અહીંયા આપણે એની યાદી બનાવીશું. એક એન્ડ છે, એક ઓર છે, એક બટ છે. આ 3 કંજક્શન વિશે આપણે અહીંયા વાત કરવાની છે. આમ તો કંજક્શન ઘણા બધા છે, પરંતુ આપણને 8મા ધોરણના ગ્રામરમાં આ 3 કંજક્શન વિશે વાત આપી છે. એન્ડ ક્યારે આવે? એન્ડ ત્યારે આવે જ્યારે બે કોઈ કર્તા હોય, બે કર્મ હોય અથવા બે વિશેષણ હોય, એને જોડવું હોય ત્યારે એન્ડનો ઉપયોગ થાય. કર્તા એટલે કે સબ્જેક્ટ જેમાં નામ હોય, કર્મ એટલે કે ઓબ્જેક્ટ જેમાં વસ્તુ હોય, અને વિશેષણો એટલે કે એડજેક્ટિવ જેમાં વિશિષ્ટતા હોય, જેમ કે બિગ, સ્મોલ, ફેટ, થીન એવું. તો જો આપણે પહેલા જોઈશું એન્ડનો ઉપયોગ શેમાં થાય, તો કે કર્તા, કર્મ અને વિશેષણમાં, એટલે કે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને એડજેક્ટિવમાં. તમે જો આ સબ્જેક્ટ છે, આ કર્તા છે, મોહન અને સોહન આ સબ્જેક્ટ છે, કર્તા છે. તમે જો વચ્ચે એન્ડ આવી ગયો. પછી અહીંયા તમે જો બાઇસિકલ, એ બાઇસિકલ ને એ કાર, એ કર્મ છે. કર્મ એટલે વસ્તુ છે, આવી ગયો એન્ડ. અને અહીંયા જો વિશેષતા છે ક્લેવર અને બ્યુટીફુલ, એની વચ્ચે પણ એન્ડ આવી ગયો. આપણે 3 સંયોજક વિશે ભણવાનું છે, 3 કંજક્શન વિશે ભણવાનું છે. એન્ડ, ઓર અને બટ. એમાં તમે એન્ડની વાત જોઈ લીધી. કર્તા હોય, કર્મ હોય અને વિશેષણ હોય, ત્યાં આગાડી આપણે એન્ડનો ઉપયોગ કરીશું. હવે વાત આવે છે ઓરની. ઓરનો ઉપયોગ ક્યાં કરીશું? ઓરના ઉપયોગમાં કર્તા ના આવે, પણ બે વસ્તુ કે વિશેષણ આવે. પણ એ તમને કહું, બે વસ્તુ કે વિશેષણમાં પસંદગી કરવાની હોય ત્યારે ઓર આવે. અહીંયા લખ્યું છે કે યુ કેન હેવ ટી ઓર કોફી. શું તમે ચા લેશો કે કોફી? અહીંયા આપણને વિકલ્પ આપ્યો છે કે ચા કે કોફી. આ પસંદગી કરવાની હોય ત્યારે ઓર આવે, જો આ બે વસ્તુ છે. આર યુ એ ડોક્ટર ઓર એ નર્સ? શું તમે ડોક્ટર છો કે નર્સ છો? નક્કી આપણે કરવાનું છે. જ્યારે કોઈ પસંદગી કરવાની હોય, નક્કી કરવાનું હોય, કાંક આપણને પૂછતા હોય કે તમે શું છો, ત્યારે ઓર આવે. અહીંયા જો ઇઝ મિસ્ટર પંડ્યા ઓલ્ડ ઓર યંગ? શું મિસ્ટર પંડ્યા યુવાન છે કે વૃદ્ધ? બરાબર. પસંદગી હોય, આપણને પૂછતા હોય ત્યારે શું આવે? ઓર આવે. હવે વાત આવે છે બટ. બટનો ઉપયોગ વિપરીત અથવા વિરોધાભાસી વાક્ય માટે થાય. અહીં લખ્યું છે માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. મારા દાદા ઘરડા છે, બટ સ્ટ્રોંગ, પણ મજબૂત છે, તાકતવર છે. ઓલ્ડ, કોઈ દિવસ ઓલ્ડ વ્યક્તિ તાકતવર ના હોય, પરંતુ આના દાદા છે એટલે વિરોધાભાસ બતાવ્યો, એટલે શું આવી ગયું? બટ આવી ગયું. અહીંયા વાક્ય લઈએ. હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. તે ગરીબ છે. હવે ગરીબ વ્યક્તિ હોય ને એ પછી પ્રમાણિકતા મૂકી દે પૈસા કમાવા, પણ આ કેવો છે? પ્રમાણિક છે. ગરીબ છે તે છતાંય પ્રમાણિક છે, સારો છે, ઈમાનદાર છે. આઈ કોલ્ડ હિમ. મેં તેને બોલાવ્યો, બટ હી ડીડ નોટ કમ.
પણ તે આવ્યો નહીં. જો અહીંયા વિરોધાભાસ છે. આપણે કોઈને બોલાવીએ તો એ વ્યક્તિ આવે તો ખરો ને, પણ અહીં લખે છે he did not come, તે આવ્યો નહીં. આગળ લખ્યું છે શૈલા હેઝ ફેલ્ડ, શૈલા નાપાસ થઈ છે, પણ હર ફાધર ઇઝ નોટ એંગ્રી, પણ તેના પિતા ગુસ્સે થયા નથી. આમ તો તમે નપાસ થાવ તો તમને તમારા પપ્પા જે છે એ ગુસ્સે તો થાય જ, પણ અહીંયા એના પપ્પા ગુસ્સે થતા નથી. વિરોધાભાસ છે એટલે શું આવ્યો? બટ આવ્યું. હવે આપણે એક્સરસાઇઝ લઈશું. કૌંસમાં આપેલા સંયોજકમાંથી યોગ્ય સંયોજક વડે ખાલી જગ્યા પૂરો. સંયોજક એટલે કંજક્શન. વિવેક ઇઝ સ્ટ્રોંગ બ્લેન્ક હેલ્ધી. હવે સ્ટ્રોંગ એટલે મજબૂત અને હેલ્ધી એટલે તંદુરસ્ત. આમાં પસંદગી કરવાની છે નહીં, અને આ બંને પાછી વિશેષતા છે. જો સ્ટ્રોંગ અને હેલ્ધી, તો પસંદગી ના કરવાની હોય તો વિશેષતા વચ્ચે શું આવે? એન્ડ આવે. વિવેક સશક્ત અથવા તાકાતવર અને તંદુરસ્ત છે. ધેટ મેન, પેલો માણસ, ઇઝ રીચ, પૈસાદાર છે. હી ઇઝ નોટ હેપી. હવે ખરેખર પૈસાદાર હોય તો હેપી હોવો જોઈએ ને, પણ આ હેપી નથી. વિરોધાભાસ બતાવે છે. બોલો શું આવશે? યસ, બટ. વિરોધાભાસ માટે બટ. વોઝ અકબર એ સિંગર? શું અકબર ગાયક હતો? એ ડાન્સર હતો. પસંદગી કરવાની છે. સિંગર હતો કે ડાન્સર, નક્કી કરવાનું છે. બોલો શું આવે? યસ, નક્કી કરવાનું હોય, પસંદગી હોય તો ઓર આવે. ઇઝ કેતન એ ડોક્ટર? શું કેતન ડોક્ટર છે? એ ટીચર છે. બોલો શું આવશે? ઓર, કારણ કે પસંદગી છે અથવા તો નક્કી કરવાનું છે. શ્યામ ઇઝ પુઅર બ્લેન્ક હાર્ડ વર્કિંગ. શ્યામ ગરીબ છે, હાર્ડ વર્કિંગ, બહુ મહેનત કરે છે. બટ વિરોધાભાસ છે. ઘણા લોકો ગરીબ કેમ હોય? બહુ મહેનત ના કરતા હોય એટલે. પણ આ તો બહુ મહેનત કરે છે પણ તે ગરીબ છે. આર ધે પ્લેઇંગ બ્લેન્ક સિટિંગ ડાઉન. શું તેઓ રમી રહ્યા છે કે નીચે બેસી ગયા છે? ઓર, બરાબર છે. આમાં પણ નક્કી કરવાનું છે. રમી રહ્યા છે અને નીચે બેસી ગયા છે એવું ના આવે. ઓર, અથવા કે બેસી ગયા છે. સરલા બ્લેન્ક વિમલા આર નેબર્સ. સરલા વિમલા નેબર્સ છે. શું આવશે? એન્ડ, બરાબર છે. બે નામ હોય એની વચ્ચે શું આવે? એન્ડ આવે. ઇઝ શ્વેતા ઓલ્ડ બ્લેન્ક યંગ? શું શ્વેતા ઘરડી છે, યુવાન છે? શું આવશે? બોલો. ઓર આવે. નક્કી કરવાનું છે, ઘરડી છે કે યુવાન. મિસ્ટર મહેતા ઇઝ ટાયર્ડ બ્લેન્ક હી વિલ કમ ફોર ધ પાર્ટી. મિસ્ટર મહેતા થાકી ગયા હતા, તે પાર્ટીમાં આવશે. હવે માણસ થાકી ગયું પાર્ટીમાં ક્યાંથી જાય? તો એ આવશે. વિરોધાભાસ બતાવ્યો છે. શું આવશે? બટ. વિરોધાભાસ માટે શું આવે? બટ આવે. ગૌરવ ઇઝ એ ગુડ. ગૌરવ સારો છે. બ્લેન્ક ક્લેવર બોય, હોશિયાર છે. ઓર આવશે કે એન્ડ? એન્ડ. આમાં કોઈ નક્કી નથી કરવાનું, પસંદગી નથી. કીધું છે ગૌરવ સારો છે અને હોશિયાર છે. હવે આપણે એન્ડ અથવા બટ વડે વાક્યો જોડવાના છે. જો વિરોધાભાસ હોય તો આપણે શેના વડે જોડીશું? બટ વડે, નહીં તો એન્ડ વડે. સંકેત ઇઝ ક્લેવર. સંકેત ઇઝ હાર્ડ વર્કિંગ. બંનેમાં સંકેત ઇઝ આવે છે એટલે આ જવા દેવાનું, એક જ વાર લખવાનું. સંકેત ઇઝ, પછી લખવાનું ક્લેવર
એન્ડ હાર્ડ વર્કિંગ. સંકેત હોશિયાર છે અને મહેનતુ છે, આ વિશેષતા છે. આશા વોઝ ટોકિંગ, દિશા વોઝ ક્વાઇટ. જો અહીંયા એવું લખ્યું ને આશા વોઝ ટોકિંગ, દિશા વોઝ ટોકિંગ, તો આપણે આશા એન્ડ દિશા લખતા. અહીંયા એવું કીધું છે આશા બોલકડી છે અને દિશા શાંત છે, ચૂપ છે, તો વિરોધાભાસ છે. વિરોધાભાસ હોય એટલે શું કરવાનું? બંને વાક્ય લખવાના. આ પણ લખવાનું. દિશા પ્રોપર નાઉન છે એટલે કેપિટલ જ રહેશે, પણ વચ્ચે શું આવી જાય? બટ. આશા વોઝ ટોકિંગ બટ દિશા વોઝ ક્વાઇટ. આશા બોલકડી છે પણ દિશા શાંત છે. કનૈયાલાલ ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. કનૈયાલાલ પૈસાદાર છે. પૈસાદાર તો પછી ખુશ હોવા પડે ને, પણ એ ખુશ નથી, એટલે ઓપોઝિટ વાત છે, વિરુદ્ધાભાસ છે, એટલે બટ વપરાશે. આપણે બંને સેન્ટેન્સ લખી દઈશું. આમાં હીમાં એચ સ્મોલ થઈ જશે અને વચ્ચે શું લગાવી દઈશું? બટ. કનૈયાલાલ ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી. કનૈયાલાલ પૈસાદાર છે પણ તે ખુશ નથી. શૈલા વિલ કમ નાઉ. શૈલા અત્યારે આવશે. હર ફાધર વિલ કમ એટ 9 o'clock. તેના પિતા 9 વાગે આવશે. જો વિરોધાભાસ છે. સરલા અત્યારે આવશે, એના પપ્પા જે છે 9 વાગે આવશે, બટ આવશે. આપણે બંને સેન્ટેન્સ લખી દઈશું. થોડી જગ્યા રાખીને બીજું સેન્ટેન્સ પણ એચ સ્મોલ થઈ જશે. કમ એટ 9 o'clock. વચ્ચે શું આવી જશે? બટ. મોહન ઇઝ એ ફાર્મર, મનુ ઇઝ એ ફાર્મર. ઇઝ એ ફાર્મર, ઇઝ એ ફાર્મર બે વાર આવે છે તો એકવાર ચેકી દો. લખી દો મોહન એન્ડ મનુ. પણ મને એક વાત કહેવા દો સાહેબ, હવે બે નામ થઈ ગયા એટલે ઇઝ નહીં આવે, હવે શું આવશે? આર. અને પ્લ્યુરલ ફોર્મ થઈ જાય, બહુવચન થઈ જાય એટલે એ નીકળી જાય, અને ફાર્મર છે ને એની જગ્યાએ ફાર્મર્સ થઈ જશે. મોહન એન્ડ મનુ આર ફાર્મર્સ. ચલો હવે આપણે આગળ સેન્ટેન્સ લઈશું. ગોપી ફેલ્ડ ધ ટેસ્ટ. ગોપી નપાસ થાય છે ટેસ્ટમાં. હર ફાધર વોઝ નોટ એંગ્રી, પણ તેના પિતા ગુસ્સે થતા નથી. વિરોધાભાસ છે, કારણ કે ફેલ થાય તો એના પિતા ગુસ્સે થાય, અહીં નથી થતા. અને વિરોધાભાસ બતાવવા બટ હોય. બંને સેન્ટેન્સ લખી નાખીશું. આપણે આપેલા છે તે જોઈને જ લખવાના છે, બસ વચ્ચે બટ આવવું પડે. હવે આપણે જોઈશું બિનલ ઇઝ હેપી, મિનલ ઇઝ હેપી. જો બંનેમાં હેપી છે તો આ ઇઝ હેપી નીકળી જશે. બંને નામ વચ્ચે એન્ડ લગાડી દઈશું. પણ બે નામ થઈ ગયા એટલે ઇઝની જગ્યાએ આર આવશે અને અહીંયા હેપી લખીશું. ઘણા છોકરા કે અહીંયા એસ કેમ ના લગાડ્યો, હેપીસ કેમ ના કર્યું? હેપી કોઈ વસ્તુ નથી, એ વિશેષણ છે, બરાબર છે, એડજેક્ટિવ છે, એમાં કંઈ પ્લ્યુરલ ફોર્મ થાય નહીં. રોહન ઇઝ એ ગુડ બોય, હી ઇઝ લેઝી. તે સારો છોકરો છે પણ આળસુ છે. જો ભૂલી ગયો, પણ આળસુ છે, વિરોધાભાસ છે, બટ આવશે. રોહન ઇઝ એ ગુડ બોય, આય લખવાનું, એચ સ્મોલ, અને વચ્ચે લખવાનું બટ. અંકિતા ઇઝ માય ફ્રેન્ડ, હર્ષ ઇઝ માય ફ્રેન્ડ. બંનેમાં ઇઝ માય ફ્રેન્ડ આવે છે એટલે એક જ વાર લખવાનું. બહુ ઇઝી છે મિત્રો. અંકિતા એન્ડ
પછી લખી દેવાનું હર્ષ. હવે ઇઝ નહીં લખાય, શું લખાશે? આર. માયનું માય તો વિશેષતા છે, પણ આ ફ્રેન્ડ છે ને એની જગ્યાએ થઈ જશે ફ્રેન્ડ્સ. હવે આપણે આગળ જોઈશું. રામસિંહ ઇઝ એ પોલીસમેન અને મનોહર સિંહ ઇઝ એ પોલીસમેન. જો બંનેમાં ઇઝ એ પોલીસમેન છે તો એ ચેકી નાખીશું. રામસિંહ એન્ડ મનોહર સિંહ બે નામ છે એટલે ઇઝનું થઈ જશે આર. આર્ટિકલ નીકળી જશે અને પોલીસમેનનું પોલીસમેન્સ નહીં થાય, એનું પ્લુરલ છે એમએન હોય તો એમઈએન થઈ જશે પોલીસમેન. રામુ ઇઝ પુઅર, હી ઇઝ નોટ ગ્રેડી. રામુ કેવો છે? ગરીબ છે. તે લાલચી નથી. ભલે ગરીબ છે પણ તે લાલચી નથી. વિરોધાભાસ છે, બટ આવશે. રામુ ઇઝ પુઅર, પછી લખી દેવાનું હી ઇઝ નોટ ગ્રેડી, વચ્ચે લખી દેવાનું બટ. મોહન ઇઝ એંગ્રી, સોહન ઇઝ એંગ્રી, બંનેમાં ઇઝ એંગ્રી છે, ચેકાઈ જશે. લખવાનું મોહન એન્ડ સોહન, ઇઝનું થઈ જશે આર. એંગ્રી વિશેષતા છે એટલે એનું પ્લુરલ નહીં થાય, ખાલી એંગ્રી રહેશે. તો આ ચેપ્ટર ધોરણ 8નું 8મું ચેપ્ટર ધ કંજક્શન અહીંયા પૂરું થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. બાય.